આગળ વાત હવે સુરેન્દ્રનગરની। સુરેન્દ્રનગરમાં ખનીજ કુવામાં એક યુવાન ખાબક્યો હતો। લોડર સાથે આ યુવાન અંદર ખાબક્યો। મૂળીના ખાખરાળીમાં લોડર સાથે યુવાન ખાબક્યો। સેન્ડસ્ટોન ખનીજ ભરતા સમયે યુવાન ખાબક્યો। પ્રાંત અધિકારી અને રાજકોટ ફાયરની ટીમ સ્થળ પર પહોંચી યુવક અને લોડરને બહાર કાઢવાની કામગીરી કરાઈ। 18 કલાકનો સમય વીતી ગયો છે, તેમ છતાં હજુ સુધી તેને બહાર કાઢી શકાયો નથી। મૂળી તાલુકાના ખાખરાળા ગામની અંદર ગેરકાયદેસર ખનીજનો જે કૂવો આવેલો હતો તેની અંદર લોડર સહિત જે યુવક અંદર કૂવામાં ખાબકતા તેનું હાલ તંત્ર દ્વારા મોત નીપજ્યું હોય તેવી પુષ્ટિ કરવામાં આવી રહી છે। ત્યારે જે 35 ફૂટ પાણી ભરેલી અંદર આ કૂવાની અંદર જે લોડર સાથે યુવક લોડરની નીચે દબાયેલો છે, ત્યારે રાજકોટની ફાયર ટીમ તેમજ સુરેન્દ્રનગરની ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી અને લોડર અને યુવકને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે વાત કરવામાં આવે તો આ એ સ્થળ છે જ્યાં આપ જોઈ શકો છો કે આ કૂવાની અંદર જે લોડર સાથે જે યુવક પડ્યો છે તેને હાલ તંત્ર દ્વારા બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે પ્રાંત અધિકારી ચોટીલા તેમજ રાજકોટ અને સુરેન્દ્રનગરની ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી છે। ત્યાં ફાયર ટીમના અધિકારી જે આવ્યા છે તેની સાથે જ વાત કરી। શું સર, આપને ક્યારે કોલ મળ્યો અને હાલ કેવી કામગીરી ફાયર ટીમ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે? મને આજે સવારે કોલ મળ્યો એટલે રાજકોટ ફાયર બ્રિગેડ થી રાજકોટની ફાયરની ટીમ લઈ અને ઘટના સ્થળ ઉપર હાલ અમે પહોંચી ગયા છીએ અને કેમેરાની મદદથી અંદર લોડર પડેલું છે જોયું અને કેઝલ્ટી અંદર લોડરની નીચે દબાયેલી છે। જે થોડુંક રિસ્કી કામ છે। 150 ફૂટ જેટલો તો કૂવાની ઊંડાઈ છે, પ્લસ 50 ફૂટ જેવું પાણી ભર્યું છે। ઉપર ઓઇલ અને ક્રૂડ જેવો જથ્થો છે અને થોડુંક ગેસનો બી પ્રોબ્લેમ હોય એવું મને જણાઈ આવેલ છે। હાલ અમે ક્રેન મદદ અને એટાચીની મદદથી અંદર રસો ઉતારી અને એને હૂંક બનાવી લોડર બહાર કાઢવાની પ્રોસિજર ચાલુ છે। હાલ કેટલા સમય લાગશે આ કામગીરી? હવે લોડરમાં એકવાર તો જ્યાં રસો તૂટી ગયા છે, જે લોડર અંદર ફસાઈ ગયું હતું પણ રસા તૂટી ગયા, અંદર ફસાયેલી હાલતમાં છે, એટલે જે નાની ક્રેન હતી એનાથી અમે ફસાવીને ઉપર ખેંચવાની પ્રોસિજર ચાલુ હતી એ દરમિયાન રસો તૂટેલો છે, એટલે લોડર સખત ફસાઈ ગયેલું હોય એવું જણાય આવે જી। હાલ તો લોડર જે ફસાઈ ગયું છે તેને લોડર બહાર કાઢી અને ત્યારબાદ યુવકની જે નીચે દબાયેલો છે તેને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવશે અને ફાયર સહિતની ટીમ હાલ ઘટના સ્થળે પહોંચી અને કેમેરા સહિતની મદદથી આ રેસ્ક્યુની ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। વિજય ભટ્ટ, ન્યૂઝ કેપિટલ, સુરેન્દ્રનગર।